વડોદરા શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ ખાતે એક સ્મરણીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। MS પટેલ ઇન્સ્ટિટ્યૂટ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીના મેનેજમેન્ટ સ્ટુડન્ટ ફોરમના આયોજન હેઠળ રેમિનીસ 2025 કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ફેકલ્ટીના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે બેચ 2001ના વિદ્યાર્થીઓની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત સ્વાગત સંબોધન તથા યુનિવર્સિટી ગીત સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રજ્વલન વિધિ ડીન પ્રોફેસર ડૉક્ટર સુનીતા શર્મા, ભૂતપૂર્વ ડીન જાડેજા અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લના હસ્તે સંપન્ન થઈ। ડીન પ્રોફેસર ડૉક્ટર સુનીતા શર્માએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને એલ્યુમિનાયના ફેકલ્ટી માટેના યોગદાનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ફેકલ્ટીની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં એલ્યુમિનાયનો મહત્વપૂર્ણ સહયોગ સતત મળતો રહ્યો છે। આ પ્રસંગે એલ્યુમિનાય જયરાજ જાડેજાએ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ વિષય પર વિદ્યાર્થીઓને નેતૃત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટીના પ્લેસમેન્ટ બ્રોશરનું પણ વિમોચન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સંગીત પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતિઓએ સરાહના કરી હતી। કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિષ્ઠિત એલ્યુમિનાય અને મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં વિરાજ ચીટણીસ, હિરેન ભટ્ટ, રાજેશ માંડન, મનીષ જૈન, હાર્દિક કૃપલાણી, પ્રિતેશ કુમાર, હિમાંશુ અગ્રવાલનો સમાવેશ થાય છે। વિદ્યાર્થીઓ અને એલ્યુમિનાયની ઉત્સાહભરી હાજરીથી રેમિનીસ 2025 કાર્યક્રમ સફળતાપૂર્વક અને સ્મરણીય રીતે સંપન્ન થયો હતો। One of the most successful thing which is in front of you is Mr. Balkrishna Shukla, who has achieved the greatest height in politics. We have many alumni sitting over here who are directors, executive directors, entrepreneurs. They are heading their respective departments, the whole of the company. We try to reach out to everyone. We try to, it's not because they have achieved, it is because we want to feel proud that yes, they are our alumni and they have made our faculty proud with their dedicated hard work. We keep on doing lot of inputs by taking lot of guidance from our alumni, and the best part is that the alumni आज मैनेजमेंट फैकल्टी में रेमिनिस 2025 का आयोजन किया है। इसमें हमारे विद्यार्थी पुराने जो एलुमनाई है वो आए हैं और इंटरेक्शन कर रहे हैं हमारे साथ में, अपने सिद्धियां बता रहे हैं यहाँ पर, और बड़ा अच्छा लग रहा है कि वो बड़े बड़े कंपनीज में कोई सीईओ है, कोई सीईओ है, कोई मैनेजिंग डायरेक्टर है, कोई एग्जीक्यूटिव डायरेक्टर है, कोई गवर्नमेंट में कमिश्नर्स, डिप्टी कमिश्नर भी है, इंडस्ट्रियल इंस्पेक्टर्स है। तो इस तरह की बड़ी बड़ी प्रोफाइल के एलुमनाई यहाँ आए हैं एंड वी आर वेरी प्राउड ऑफ दैम। तो कार्यक्रम चल रहा है यहाँ पर, कल्चरल हमने इवेंट रखा हुआ है उनके लिए, फिर उनकी खुद की इंट्रोडक्शन रखा है, और हमारे साथ में बालू शुक्ला सर भी थे, तो वो भी हमारे एलुमनाई है, और काफ़ी अच्छा प्रोग्राम चल रहा है एंड वी आर वेरी हैप्पी। थैंक यू जी। શું કહેશો, રેમિનિસ 2025નું ટાઇટલ આપીને આજે આયોજન કર્યું છે, કઈ પ્રકારનું આયોજન હતું, કોણ કોણ ઉપસ્થિત? આજે મેયર શ્રી બાલુ શુક્લ સાહેબ, જાડેજા સાહેબ જે પૂર્વ ડીન હતા અને અત્યારે સુનિતા મેમ છે, પ્લસ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે ખરેખર ઘણા તરવરાટથી આજે આવ્યા છે, અને ઘણા બધા એલ્યુમિનાઈ કે જે ઘણા વર્ષોથી, એટલે 30-40 વર્ષથી જે આ ફેકલ્ટી સાથે જોડાયેલા છે, એ બધા જ આવ્યા છે। ઇટ્સ અ ગુડ નેટવર્કિંગ પ્લેટફોર્મ કે જ્યાં ઘણા બધા જૂના વ્યક્તિઓ આવી પોતાના એક્સપિરિયન્સીસ શેર કરે અને નવા જે અત્યારે બડિંગ એન્ટરપ્રેન્યોર્સ છે ને બડિંગ સ્ટુડન્ટ્સ છે એમને કંઈક એમની સલાહ આપે, એન્ડ ઇટ વોઝ અ ગુડ પ્લેટફોર્મ ઓફ ઇન્ટરેક્શન વિથ ઓલ ઓફ ધેમ। ઇટ વોઝ અ ગ્રેટ ઇવેન્ટ, અને આવી જ રીતે આવા ઇવેન્ટ દર વર્ષે થતા રહે તો સ્ટુડન્ટ્સને પણ ઘણી બધી જાણકારી મળે, એમનામાં બધી સ્કિલ્સ ઘણી ઉભરી આવે। હિરેન ભટ્ટ। क्या कहोगे, रेमिनिस 2025 का आयोजन है, किस प्रकार का आयोजन था, कौन कौन उपस्थित था? आज का जो आयोजन है बहुत एक अच्छा आयोजन है। इसमें हमारे अपना बालू शुक्ला साहब आए थे, हमारे पूर्व डीन
डॉक्टर जाडेजा आए थे और हमारे बहुत सारे एलुमनस जो 1985 1984 से पास आउट्स हैं, उसमें से काफ़ी सारे लोग हमारे आए थे। आज के आयोजन में एक सबसे बड़ी जो चीज़ है वो है नेटवर्किंग। हम जब एक दूसरे से मिलते हैं, आज 35-40 साल हम लोगों ने लगाकर यहाँ पे जो पास आउट करके गए थे, वो पूरे एक्सपीरियंस को हम हमारे आज की जो नस्ल, आज की जो पीढ़ी है, उसमें इसको किस तरह से डाला जाए, पूरा आयोजन इस पर्पज से किया गया है। जी, आपका नाम? मेरा नाम हिमांशु अग्रवाल, मैं 1990 में इस फैकल्टी से पास आउट किया।